નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના જાડેશ્વર ગામમાં સ્પાના ચાલક એવા કૃણાલ પટેલની હત્યા કરીને હાથ પગ બાંધીને તેની લાશને વાગરા તાલુકાના રહાડ વચનાડ ગામ નજીક અવારું જગ્યાએ નાખી દીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે। વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને તેની હત્યા કેમ કરવામાં આવી, તેના હત્યારા કોણ છે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે। વાગરા તાલુકાના રહાડ વચનાદ માર્ગ પરથી યુવાનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। વાગરા નજીક રસ્તાની બાજુમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનો મૃતદેહ મળ્યાની જાણ પોલીસને થતા વાગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં મૃતક યુવાન ભરૂચમાં સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલ અને જાડેશ્વર વિસ્તારમાં રહેતો કૃણાલ પટેલ હોવાનું બહાર આવ્યું હતું। કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો અને તેના ગુમ થવા અંગે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી। પ્રાથમિક તપાસમાં યુવાનના હાથ પગ બાંધી દઈ ગળે ચૂપો આપી તેમની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હત્યા કર્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે। વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। હત્યાનું કારણ સંડોવાયેલા શખ્સો અને ઘટનાની સમગ્ર કડીઓ જોડવા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે। ભરૂચમાં વહીવટીતંત્ર દ્વારા રોડની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરીમાં આજે શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તારના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જ્યાં સ્વામિનારાયણ મંદિર, મોઢેશ્વરી મંદિર સહિતના શોપિંગ સેન્ટરના કમ્પાઉન્ડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તારમાં સુધી આવેલા પાકા અને કાચા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન સ્વામિનારાયણ મંદિર, મોઢેશ્વરી મંદિર સહિત આસપાસના શોપિંગ સેન્ટરોમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા। મોઢેશ્વરી મંદિરનું કમ્પાઉન્ડ તેમજ સ્વામિનારાયણ મંદિરનું કમ્પાઉન્ડ પણ દબાણ વિસ્તારમાં આવતા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા। તંત્રની કાર્યવાહીના પગલે દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો। તંત્રએ જણાવ્યું કે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રહેશે। અંકલેશ્વર જીઆઈડીસીમાં બોગસ સ્મોકિંગ કોન પેપરનો જથ્થો ઝડપાયો હતો, તેના ફરાર આરોપીને પિરામણ નજીકથી પોલીસે ઝડપી લીધા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગાંજાના સેવનો ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરના મોટા જથ્થા ઝડપી પાડવાના કેસમાં ફરાર જાહેર કરાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે ગત તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીના મકાન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો। અહીં રહેતા નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિએ તેમના મકાનમાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરનો મોટો જથ્થો સંગ્રહિત કર્યો હોવાની માહિતી મળી હતી। દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી કુલ 818 બોક્સ ગોગો સ્મોકિંગ કોન પેપર મળી આવ્યા, જેની અંદાજિત કિંમત ₹5.62 લાખ થાય છે। સાથે સાથે 2 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા। આ રીતે પોલીસે કુલ ₹5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। કેસમાં નરેશ પ્રજાપતિ, હરેશ પ્રજાપતિને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા, જ્યારે દિનેશ પ્રજાપતિ, રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરાયા। ત્યારબાદ તપાસ દરમિયાન પોલીસે નવીનગરીના સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા રાજારામ પ્રજાપતિને પિરામણ નાકા પાસેથી ઝડપી પાડ્યો। જીઆઈડીસી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી લઈને ગેલ કોલોની સુધીના રોડની કામગીરીને પગલે ઉડતી ધૂળને લઈ સ્થાનિક રહીશોને પડતી મુશ્કેલીઓને પગલે રહીશો રોષે ભરાયા હતા। ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધી ચાલી રહેલી રોડ કામગીરી મંદ ગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી કામ પૂર્ણ ન થતા વિસ્તારમાં રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રોડની કામગીરી મંથર ગતિએ ચાલતા માર્ગ પર ધૂળની દમડીઓ ઉડતી રહે છે, જેનાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે। સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે સ્થિતિ એવી છે કે શહેર વિસ્તારની સરખામણીએ ગામડાઓના રસ્તા વધુ સારા છે। તંત્રની બેદરકારી સામે લોકોએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। ખાસ કરીને સ્કૂલ વાહનો માટે આ બિસ્માર રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે। ઉડતી ધૂળ અને ઉબડખાબડ માર્ગને કારણે અકસ્માતનો ભય ફેલાયો છે। મારું નામ મકવાના નૈનાબેન છે। 1 વર્ષથી આ રોડનું કામકાજ ચાલે છે। તમે એવું નહીં કહેતા કે તમે તાત્કાલિક રોડ બનાવીને આપી દો, પણ તમે રોડ આવીને જુઓ કે રોડના તમે ખાડા ખોદ્યા, ખાડાનું પુરાણ થતું નથી, તમે એમ જ ખોદીને જતા રહ્યા છે। પણ આવતા જતા રોડ પર સાફ સફાઈ થોડી કરાવો, મેન્ટર બધા હટારાવો। પણ આ જ્યારે ગટર લાઈન ઉભરાઈ છે ત્યારે અમારી સોસાયટીમાં આખી બધાની ગટર લાઈન ઉભરાઈ છે। કોઈ પણ વ્યક્તિ ગટર લાઈન સાફ કરવાની, અમે જાતે બધા એટલું ખરાબ સાફ કરેલું છે। તો આનું તો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ, એટલે અમારે આ પ્રોબ્લેમ સોલ્વ માટે જ આ બધું કરવું પડે છે। તો આ વરસદારાથી છે, વરસદારાથી આ
આ પથ્થર છે ચોમાસા પહેલા આ ચોમાસું આવી જશે ત્યાં સુધી આ બીજું ચોમાસું આવશે તો આ રોડ ત્યાં સુધી બનવાનો જ નથી એટલે આ રોડ બને એવું તો કોઈ કામ કરો કે ચાલો અમને થોડી સુવિધા મળે કે આજે નાના છોકરાઓ એક્ટિવા લઈને જાય છે આજે બધા એક્ટિવા લઈને પડેલા છે અમે જાતે જ જોયેલું છે કે કેવી રીતે છોકરાઓ પડ્યા છે વાગે છે હવે એ જવાબદારી તમે લોકો લેવાના જ નથી તમે લેશો જ આ ધૂળ કેટલી ઉડે છે ચાલો તમે થોડો તો એનો નિકાલ આપો અમને કે આટલું અમે કામ કરી શકીએ કે આટલું તો કરીને બતાવો તો અમને રાહત થાય કે ચાલો भाई कोई काम तो करे છે આવું અમને तो मैं हरियाणा से हूँ लेकिन मैंने गुजरात की बहुत तारीफ सुनी थी कि गुजरात एक नंबर वन है मैं हरियाणा से आई हूँ पर मैंने इस रोड की ऐसी हालत देखी है ऐसे इससे अच्छे 100 गुना गाँव आप पंजाब में जाओ हरियाणा में जाओ इससे अच्छे 100 गुना गाँव मिलेंगे आपको गाँव के रोड देखो आप जाके और यहाँ एक्टिवा लेके जाते 10 बार तुम लोग गिरते हैं अपने बच्चों को लेके एक्टिवा पे बैठ नहीं सकते कैसे बैठे कहीं भी गिर जाएंगे ये रोड की हालत देखिए कोई सरकार नहीं आती कोई भी नहीं आदमी आता यहाँ पे भी ये रोड देखे 1 साल हो गया इतने परेशान है हम लोग अभी बरसात आने वाली देखो पानी कैसे भरेगा इतना पानी भर जाता है कि निकलने में डर लगता है हम लोगों को कितनी गंदगी है पैर खराब हो जाते हैं हमारे कम से कम और कुछ नहीं सरकार से ये विनती है कि इस रोड को बनाए आप बरसात आने से पहले इस रोड का काम चालू होना चाहिए ભરૂચની વીજ કચેરી બહાર આજે વીજળી સુધારા બિલ અંગે રાષ્ટ્રીય વીજ નીતિના વિરોધમાં ખાનગીકરણ બંધ કરવાના સૂત્રોચ્ચાર સાથે વીજ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીજળી સુધારા બિલ અને રાષ્ટ્રીય વીજ નીતિના વિરોધમાં ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓએ કચેરી બહાર ખાનગીકરણ બંધ કરવાના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. કેન્દ્ર સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ 2025 અને પ્રસ્તાપિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026 સંસદમાં રજૂ કરવાની સંભાવનાને લઈને ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને દેશભરમાં હડતાળનું એલાન કર્યું હતું, જેના સમર્થનમાં ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મીઓ પણ તેમાં જોડાયા હતા. ભરૂચના મક્તમપુર કચેરી ખાતે રિસેસ દરમિયાન એકત્ર થઈ વીજકર્મીઓએ સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ હાથમાં બેનરો સાથે ખાનગીકરણ બંધ કરવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. વીજકર્મીઓએ આ બિલ કર્મચારીઓ અને ગ્રાહકોના હિતની વિરુદ્ધમાં હોવાનું જણાવી તે સામે વિરોધ નોંધાવ્યો હતો. આજ રોજ તારીખ 12/2/2024ના રોજ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા દેશભરમાં જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે છે જે સરકાર આવનાર સંસદ સભ્યમાં રજૂ કરવા જઈ રહ્યું છે જેમના દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. ગુજરાતના GUNL હેઠળના 2 માન્ય યુનિયનો GEB એન્જિનિયર એસોસિએશન અને AG વિકાસ દ્વારા પણ આ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે જેના દ્વારા પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોખમાવવાની શક્યતાઓ રહેલી છે એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે. અમારી કોઈ નીતિનો અમારે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ, અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી. અને આજરોજ પણ જે અમારી GUNLની સર્વિસ છે એ બધી ચાલુ જ છે, પાવર પણ રાબેતા મુજબ ચાલુ છે. અમારે ફક્ત સરકાર જે આ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ છે. અંકલેશ્વરના સારંગપુર ગામની મરદધામ સોસાયટીના મકાન પાસે દુર્લભ અને અનોખી વૃક્ષ નિવાસી દેડકાની પ્રજાતિને જોવા લોકો ઉમટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતી આ પ્રજાતિ પર્યાવરણ દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેડકો સામાન્ય રીતે આછા ભૂરા કે પીળા રંગનો જોવા મળે છે. તેની પીઠ પર ઘાટા ફોલ્લીઓ અથવા નિશાનો હોય છે. તેની મોટી આંખો અને આડી કીકી તેને વિશિષ્ટ ઓળખ આપે છે. અન્ય સામાન્ય દેડકાઓની જેમ પાણીમાં સતત રહેવા બદલે આ દેડકો ઝાડ, ઘણી વનસ્પતિ અને ભેજવાળા પાનખર વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. આ પ્રજાતિની એક અનોખી વિશેષતા છે કે સમય અને પરિસ્થિતિ અનુસાર તે પોતાનો રંગ અને ચામડીના નિશાનો બદલવાની ક્ષમતા ધરાવે છે. સંવર્ધન પ્રક્રિયામાં તેઓ ફીણવાળા માળામાં ઈંડા મૂકે છે, જે તેમની જીવવૈજ્ઞાનિક રચનાનો મહત્વપૂર્ણ ભાગ ગણાય છે. પર્યાવરણવિદોનું માનવું છે કે આવી દુર્લભ પ્રજાતિનું જોવા મળવું વિસ્તારના પર્યાવરણીય સંતુલન અને જૈવ વૈવિધ્યનું સૂચક છે. સાથે જ તેમણે લોકોને આવા દેડકાને નુકસાન ન પહોંચાડવાની જરૂર પડે તો વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરમાં આંગણવાડી વર્કર વર્ગ 3 અને 4 ની કર્મચારીઓની એક દિવસીય પ્રતિક હડતાલ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। અંકલેશ્વર સહિત દેશભરમાં આજે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓએ પડતર માંગણીઓના સમર્થનમાં એક દિવસીય પ્રતિક હડતાળ યોજી હતી। અંકલેશ્વરમાં આંગણવાડી તથા આશા બહેનોના સહિતના કર્મચારીઓએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા। યુનિયનોએ નવી ભરતી કરવાની માંગ સહિત આંગણવાડી વર્કરો પાસે મોબાઈલ એપ દ્વારા સરકારી કામો કરાવવા સહિત અન્ય માંગો સાથે આંગણવાડી વર્કરોએ દેખાવો કર્યા તેમજ વહીવટી અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। એ સાથે આંગણવાડી કર્મચારી સંગઠન યુનિયન પણ સંકલિત અને અમે એટલા માટે આ યુનિયનમાં જોડાયા છે અને આજના કામથી રહીશું એની અંદર અમે પણ જોડાયા છે। હાલ સરકારશ્રી દ્વારા અમારી ઉપર કામનો એટલો બધો બોજ આપવામાં આવ્યો છે, 5-5, 6-6 એપ આપવામાં આવી છે। જ્યારે કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ કર્મચારી પોતાનું કાર્ય કરવું હોય તો પોતાના સાધનો તો પૂરતા જોઈએ। જે અમારી વિવિધ એપો છે જે મોબાઈલ દ્વારા અમારે ચલાવવાનું હોય એ મોબાઈલ જ અમને આપ્યા નથી। ધક ધમકીથી અમને અમારા પોતાના મોબાઈલની અંદર અમારા પોતાના ડેટા યુઝ કરીને અમારે કામગીરી કરવાની રહે છે। કામગીરીની અંદર તમને કહું તો KYC કરવાનું હાલ દરેક કરવા માટે દરેક લાભાર્થીના પોતાના મોબાઈલ નંબર અંદર લિંક નથી, જેના કારણે અમે એ કામગીરી કરી નથી શકતા અને કામગીરી ના કરીએ તો અમારો પગાર કપાય અથવા તો અમને ધક ધમકી આપવામાં આવે છે। અમે સાંજે 7-8 વાગે રાત્રે છેલ્લે 9 વાગ્યા સુધી અમારી પર સતત ફોનો ચાલુ રહે છે કે કામગીરી પૂરી કરો, પણ અમે કરી નથી શકતા। અમારી પર એટલો બધો કામનો બોજ છે। આજે 6 એપ, હું તમને 6 એપ ગણાવું તો અમારા પોષણ ટ્રેકર જેની અંદર અમે FRS કરવાનું છે, પોષણ સંગમ, MMY, KYC, WCD, AVT અને અગમ એપ। WCD AVT એપ એવી છે કે જેની અંદર માથા ગણવામાં આવે છે બાળકોના। જ્યારે અમે બાળકોને ભેગા કરીએ, જ્યારે સરખા બેસતા નથી તો એમના 50 બાળકોની સામે ખાલી 10 કે 20 જ બાળકોના ફોટા જાય છે અને એ ફોટા દ્વારા જ અમારું રાશન નક્કી થાય છે। તો અમે કેવી રીતે એ કામ કરીએ? આજે જ્યારે અમે અહીંયા બધી બહેનો, અમારી બધી જ યુનિયનની બધી જ બહેનો ભેગી થઈ છે અને આજે અમે સરકારની સામે લડત આપીએ છીએ કે તમે અમારો આ બધા પ્રશ્નોનો હલ કરો, અમારો પગાર વધારો કરો, તો જ અમે આગળ કામ કરીશું। આજે તો અમે એક દિવસ માટે આ કામથી અળગા જ રહેવાના છે। ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા કેન્દ્રીય બજેટ અંગે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા JP કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી। ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ઋષભ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન યુવાનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જેને પગલે પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને વિગતવાર જવાબ આપી બજેટ અંગે સ્પષ્ટતા કરી। કાર્યક્રમમાં બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। આજરોજ JP કોલેજ ભરૂચમાં યુવા સંવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો। એ સંદર્ભે બજેટ 2026માં જે સરકારે યુવા માટેનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે 1.40 લાખ કરોડ એ યુવા સંગઠનને મજબૂત કરવા માટે, યુવા મોરચા માટે અને યુવા શક્તિને વધારવા માટે એ પ્રાવધાન સંદર્ભે એવિએશન, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને જે હેલ્થ કેર છે, યુવાઓને આગળ નવા જે સેક્ટર છે એમાં આગળ વધવા માટેનું જે બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું એમાં ખાસ કરીને 15,000 જેટલી માધ્યમિક શાળા અને 500 જેટલા કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ઉપરાંત 1,000
કરોડની ઉપર જે એલાઇટ સર્વિસ છે, જે નર્સિંગ હોમ છે, એ લોકોને સપોર્ટ કરવા માટે 3200 કરોડ જેટલા અટલ ટિંકરિંગ લેબ માટે, અને યુવાઓને ખેલો ઇન્ડિયા મિશન, એના સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં યુવાને તકો ઊભી થાય એના માટેના અલગ અલગ યોજનાઓ વિશે આજે જેપી કોલેજમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને જાણકારી આપવામાં આવી. અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે 12 વર્ષમાં યુવાઓ જે દેશનું ભવિષ્ય હોય છે એનામાં કયા કયા કાર્યો કરે છે એનું વિસ્તૃત જાણકારી આપીને આજે દેશને વિકસિત ભારત તરફ આગળ વધવા માટે યુવાઓનું જે યોગદાન મહત્વનું છે એ સંદર્ભે જે માહિતી હતી એ આપવામાં આવી, અને યુવા હજુ સંગઠિત થાય અને આગળ વધે એ માટેની જે સશક્ત ભારતની જે નીતિ છે એ ભારત સરકાર દ્વારા જે આપવામાં આવી છે એને વિસ્તૃતમાં અહીંયા સમજાવવામાં આવ્યું. અંકલેશ્વરના બાદીગામ ખાતે કાપડિયા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના કાપોદ્રા ગામના યુવાનો દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડિયા પ્રીમિયર લીગ મેચનો આજરોજ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં ટુર્નામેન્ટમાં 3 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં 3 ટીમો વચ્ચે મુકાબલો થશે. અંકલેશ્વર તાલુકાના બાદીગામ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપોદ્રા ગામના યુવાનો દ્વારા કાપડિયા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજથી શરૂ થયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં 15 ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં 3 જેટલી ટીમોએ ભાગ લીધો છે, જેમાં સરાફત ખાનની કેશવા ઇન્ડસ્ટ્રીઝ ટીમ તેમજ મોહમ્મદ કાપડિયાની કેપ્સ 11 અને અબ્બાસ મસ્તાન મેવાતીની મેવાતી કિંગ્સ, આમ 3 ટીમોએ ભાગ લીધો છે. આ 3 ટીમો વચ્ચે 3 દિવસ સુધી મેચ રમાશે અને તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે. આજ રોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઇસ્માઇલ મતાદાર, મોહમ્મદ અલી લુલાત, આયશા પાંડોર અને સાદિક પટેલ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે કાપોદ્રા જેવા નાનકડા ગામમાંથી યુવા ખેલાડીઓએ ક્રિકેટ પ્રત્યેની રુચિ દર્શાવી છે અને આ કાપડિયા પ્રીમિયર લીગ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 3 દિવસ સુધી આ ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 3 ટીમોએ ભાગ લીધો છે અને શ્રેષ્ઠ ખેલાડીઓને આગામી દિવસમાં યોજાનાર ટુર્નામેન્ટોમાં ભાગ લઈ શકે તે માટે આ મંચ પૂરો પાડશે તેમ તેમણે ઉમેર્યું હતું. કાપોદ્રા ગામ દ્વારા આ કાપડિયા પ્રીમિયર લીગનું આયોજન ભાદી મુકામે કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર મજાનું ગ્રાઉન્ડ છે અને ગામ નાનું સરખું ગામ છે, તેમાંથી પણ 3 ટીમ ઊભી થઈ છે અને એકદમ પ્રોપર IPLની સિસ્ટમથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ ઇસ્માઇલભાઈ મતાદાર તેમજ મોહમ્મદ અલી જે CEO છે એ બધા ખૂબ જ ઉત્સાહથી અને ખંતથી આનું આયોજન કર્યું છે. અને ગામનો જે યુવા વર્ગ છે એમણે પણ આ ટુર્નામેન્ટમાં ખૂબ જ હોંશે ભાગ લીધો છે અને એમનું પાછળનું મકસદ એ છે કે ભાઈ ગામની એક ટીમ ખૂબ જ સારી એક ઉભરે આમાંથી અને એ ભરૂચ જિલ્લાની બીજી વિવિધ ટુર્નામેન્ટોમાં ભાગ લઈ અને સુંદર પ્રદર્શન કરે અને જેની અંદર જે ખેલાડીઓની અંદર પ્રતિભા રહેલી છે એ ડિસ્ટ્રિક્ટ લેવલ પર સિલેક્ટ થાય, આગળ ગુજરાત લેવલ પર સિલેક્ટ થાય અને ગામનું અને પોતાનું નામ રોશન કરે એવી ઈચ્છા છે. તો આ પ્રસંગે આ જે ટુર્નામેન્ટના આયોજકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અમને બોલાવીને અમારું વક્તવ્ય રજૂ કરવા માટેનો જે મોકો આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી, જ્યાં તેઓએ હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મૂકતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. ખાસ કરીને તેઓએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતના સંગઠનો દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્રોનું અભિયાન તેજ બનાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. દેશભરમાં અત્યારે આવા હજારો કેન્દ્રો કાર્યરત છે અને હવે ભરૂચમાં પણ તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. આ કેન્દ્રો સમાજની સુરક્ષા, સમૃદ્ધિ અને સન્માન જાળવવામાં પાયાની ભૂમિકા ભજવશે. તેમના મતે આ કાર્ય સમાજમાં જાગૃતિ લાવવાનું અને લોકોને પોતાની સંસ્કૃતિ તથા મૂળ સાથે જોડી રાખવાનું સબળ માધ્યમ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની ભરૂચ મુલાકાત દરમિયાન સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતની 4 સંગઠનો દ્વારા દેશભરમાં ગામડે ગામડે અને શહેરોના ખૂણે ખૂણે મંગળ શનિવાર સાંજે સામૂહિક હનુમાન ચાલીસા શરૂ કર્યા છે. આ હનુમાન ચાલીસાની મદદથી લગભગ 1 કરોડ કુટુંબ
એક હનુમાન ચાલીસા 100થી વધારે કુટુંબને એમના ઘરની અંદર રોગ મુક્ત રહેવા માટે શું કરવું, સુખી થવા માટે શું કરવું એ સમજાવશે અને એની ટ્રેનિંગ આપશે. અને આનું બહુ મોટું અભિયાન અમે દેશમાં શરૂ કર્યું છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.